જય કિસાન ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું. આજની આ માહિતી ખેડૂત મિત્રો તમારા માટે અગત્યની છે. આજે તારીખ છે 7/5/2024. ખેતીની શરૂઆત થવા જઈ રહી છે. ચોમાસું પાક માટે કપાસ, સિંગ, સોયાબીન, મરચી અલગ અલગ પાકની ખેડૂતો વાત કરી રહ્યા છે. પણ અગત્યની વાત છે કે ખેડૂતને મૂંઝાવતો પ્રશ્ન, છોડ પીળા પડવા, કપાસના છોડ હોય એમાં ફાલ ચાપકા ખરવા, રાતો થવો, ખાખરી જવો, અને જે મેન પ્રશ્ન છે માલ વજનવાળો નથી નીકળતો, તો કોઈ ચિંતા કરવાની ખેડૂત મિત્રો જરૂર નહીં. આજની માહિતી એ છે કે પાયાનું ખાતર જે ખેડૂત મિત્રો એક ખાતર વાવતા હોય છે ડીએપી, એટલે છોડને નાઇટ્રોજન ફોસ્ફરસ જ મળે છે, પણ ખરેખર છોડને 16 તત્વોની જરૂર હોય છે. 16 તત્વો ખેડૂત આપી શકતા નથી, એમની જોડે માહિતી હોતી નથી, એટલા માટે છોડ કુપોષણનો શિકાર થાય છે. તો આજની આ માહિતી તમારા માટે શ્રેષ્ઠ છે. છોડ છે તો આના આટલા પોષક તત્વોની જરૂર પડતી હોય છે. આટલા પોષક તત્વો તમે નહીં આપો તો છોડ પ્રશ્નો ઉપર પ્રશ્ન ઉદ્ભવ કરવાનો જ છે અને ઉત્પાદન તમારું નહીં આવે. આ પ્રશ્નો, આ છોડને આટલા તત્વો તમારે આપવા હોય તો કયું ખાતર વાપરશો? તો પાયામાં તમારે પસંદ કરવાનું 12-32-16 નાના વીઘા હોય તો 10 કિલો, મોટા વીઘા હોય તો 15 કિલો. 5 કિલો ઓમકારનું ઝીંક પ્લસ ખાતર, 3 થી 4 કિલો ફાડા સલ્ફર અને 10 કિલો એરંડીનો ખોળ. આ રીતે તમે કરશો તો સંપૂર્ણ પોષક તત્વો છોડને મળશે. અને તફાવત રાખીને આ વખતે કરજો એટલે તમને ખ્યાલ આવી જાય. આવતા વર્ષે સંપૂર્ણ ખેતીમાં તમે 100% વાપરશો અને 25 મણ સુધીનો તમારો ઉતારો રહે, એની જવાબદારી છે. તફાવત રાખીને વાપરજો. રામ રામ.